બસ ઘરેથી નીકળી જ ગયો હું. તું કપડાં ને બધું પેક કરીને રાખ અને જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ ને બધું થેલા મૂકી રાખજો હો. હું ફટાફટ આવ્યો જ છું. મારા ભાઈ અમે નાહી જઈએ ને ગામમાં કોઈ વાત કરતો નહીં હો. તમે બે જણો જો ભાઈ, મારે એમાં શું લેવા દે? મારું લે કોઈ કશું કોઈ કહેવું પડે? આ તો કીધું મારા ભાઈ કોણ ના ના, મારે કોઈ કશું કહેવું નહીં હો. પેલો મારો પાક્કો ભાઈબંધ આવા એને તો મેં વાત જ નહીં કરી. અલે આ માર ભાઈ ચો હેડ્યો ઠેલો બેલો ભરાઈને. એટલે મારા ભાઈ ઉતાવળમાં હું અત્યારે ચો વાત કરવા રહું કે અલે આ તું તો ગોમ છોડીને જતો એવી વાતો કરાઈ યાર. એવું જ છે મારા ભાઈ ગોમ છોડીને જ જવાનું હોય. હું આવી મજાક કરાઈ યાર તું એ. સાચી વાત હે મારા ભાઈ. ના ના યાર એવી તો હું વાત હતી ગોમ છોડીને જાય યાર. મારા ભાઈ મારે ને પેલી ચક્કર નતું ચાલતું. દેવાઈના ઘરવાળા માનતા નહીં, એને લઈને નાયા વગર મારો કોઈ ઓય આવું બધું ના કરાય યાર. થોડુંક તો વિચાર, થોડો તો વિચાર કર. એમાં શું વિચારવાનું હોય યાર. જવું એટલે જવું મારા ભાઈ. એવું ના હોય મારા ભાઈ, છોકરીના બાપાનો તો વિચાર. તેલ લેવા જોઈએ એનો બાપુ ની ના ઘરના આપણું વિચારો નહીં યાર. અલે આ માર ભાઈ હું ગોડા જેવી વાતો કરાઈ યાર તું તો. એના બાપાનો એની છોકરી ઉપર કોઈ હક નહીં યાર. વાત તો તારી સાચી મારા ભાઈ, પણ હવે હું આગળ શું કરું મને કોઈ રસ્તો દેખાતો નહીં યાર. મને સમજાય મારા ભાઈ. એ બધું તો બરોબર હે મારા ભાઈ, પણ એક વખત એના બાપાનો તો વિચાર કર. એના બાપાના એમની ઇજ્જત ના લીધે કોકના પગમાં પાઘડી ઉતારવી પડે ને આખા ગામમાં નેચું ગાલી નેડવું પડે. અને જો તને એક દાખલો હાલો મારા ભાઈ, એની જગ્યાએ કદાચ તારી બૂન હોત, તારી ભત્રીજી હોત કે તારા પરિવારનું કોઈ બી માણસ હોત, એને આવું પગલું ભર્યું હોત તો તારા ઉપર ને તારા બાપા ઉપર શું અસર થાત એ વિચાર. વાત તો તારી હોય 100% સાચી છે મારા ભાઈ, પણ મારા જોડે બીજો કોઈ રસ્તો નહીં યાર. તો મારા ભાઈ તું એને એકવાર સમજાય કે આપણે આવું પગલું ભરવાથી આપણા પરિવાર ઉપર શું વીતશે. બે પરિવાર વચ્ચે દુશ્મની થઈ જશે ને પરિવાર વેર વિખેર થઈ જશે અને પોલીસ કેસ થશે ને એ તો અલગ મારા ભાઈ. અને બાપની આબરૂ ને ભાઈના વટનું થશે. ખરેખર મારા ભાઈ તારી આ વાત હોભળી મારી આંખો ખુલી જઈ. તારી વાત હોભળી મારા ભાઈ એક વાત તો સમજણ પડી જ છે કે પરિવારની આબરૂ માટે થઈને આપણી ખુશીઓનું બલિદાન આપવું પડે અને જિંદગીમાં જેટલું એ જતું કરવું પડે મારા ભાઈ. હલો, આપણે તો જવાનું હા નહીં. નાના ફોનમાં મજા નહીં આવે, હું તું આવીને સમજાવું તને.